નમસ્કાર નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયની અંદર આપણને જે કાવ્ય નંબર 1 આપેલું છે અખિલ બ્રહ્માંડમાં, તેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન દોસ્તો આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. અખિલ બ્રહ્માંડમાં જે આપણે સરસ મજાનું આપણું કાવ્ય પંક્તિ છે તેના સ્વાધ્યાયનું સોલ્યુશન, અને એની પીડીએફ જો તમારે જોઈતી હોય તો પીડીએફ પણ તમે મેળવી શકો છો. પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222254. તો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. ચાલો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1. અહીંયા તમે જોઈ શકો છો, આપણને કહ્યું છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં છે પહેલો સવાલ, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો સમગ્ર બ્રહ્માંડમાં એક પરમાત્મા વ્યાપેલા છે. સમગ્ર બ્રહ્માંડમાં પરમાત્મા વ્યાપેલા છે. બીજો સવાલ, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો જવાબ આવશે, પરમાત્માએ પોતાની રસવૃત્તિથી જ આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. કારણ કે પરમાત્મા એક રૂપને મનુષ્ય અનેક વડે પામી શકે અને એમાં રમમાણ રહી શકે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું, અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે? વેદ અને સ્મૃતિ શાસ્ત્રો. તો અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો એમ કહે છે કે જેમ દરેક ઘરેણાનો આકાર અલગ છે પણ એમાં આખરે તો સોનું જ છે. શું છે? સોનું જ છે. તેમ સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે. કોણ સર્વવ્યાપી છે? શ્રી હરિ. પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે. બરાબર છે, એવું એ કહે છે. ત્યાર પછી ચોથો સવાલ, કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય? કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય? તો કવિના મતે ઈશ્વરનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. શેનાથી થઈ શકે છે? પ્રેમ ભક્તિથી. પાંચમો સવાલ, જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? જ્ઞાન ગ્રંથો થકી, તો જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગરબડની પરિસ્થિતિ સર્જાય છે. ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના કે જો તમે શિક્ષક મિત્રો છો, કોણ છો? શિક્ષક મિત્રો. જો તમે આચાર્ય છો, જો તમે ટ્રસ્ટી છો, તો આ વિડીયો ખાસ તમારા માટે છે દોસ્તો. જો તમે મેનેજમેન્ટ સાથે જોડાયેલ છો, શેની સાથે? મેનેજમેન્ટ સાથે જોડાયેલ વ્યક્તિ છો, તો તમારી શાળાની અંદર તમે સ્માર્ટ બોર્ડ, ડિજિટલ બોર્ડ, પ્રોજેક્ટર વગેરેનો યુઝ કરતા હશો. આમાં જો પીપીટી મળી જાય ને આપણને સ્માર્ટ બોર્ડમાં, તો સોનામાં સુગંધ ભળી જાય ને વિદ્યાર્થીઓને ભણાવવાની પણ મજા આવે ને વિદ્યાર્થીઓને ભણવાની પણ મજા આવે ને સાથે સાથે રિઝલ્ટ પણ ઇમ્પ્રૂવ થાય દોસ્તો. તો ઓજીએલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે લાવ્યું છે રેડી ટુ યુઝ પીપીટી. સીધો જ તમે તમારા સ્માર્ટ બોર્ડની અંદર ઓપન કરીને યુઝ કરી શકશો. શિક્ષકોની સમય પણ બચશે. રેડી ટુ યુઝ પીપીટી છે, પીડીએફ છે. તમારા નામ એટલે કે સંસ્થાના, શાળાના, ક્લાસીસના નામ અને લોગો સાથે મળી જશે. આકર્ષક ચિત્ર સાથે તમને મળશે, જીઆઈએફ સાથે. બરાબર. ધોરણ 6 થી 10 ની અંદર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી જેવા વિષયો ઉપલબ્ધ છે. સાથે સાથે ધોરણ 11 અને 12 ની અંદર એકાઉન્ટ, સ્ટેટિકો, બીએ અને અંગ્રેજી જેવા વિષયો ઉપલબ્ધ છે. મોબાઈલ નંબર છે 7046222254. ચોક્કસથી આ નંબર ઉપર કોલ કરી અને પીડીએફ અથવા તો ડેમો મેળવી લેજો. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, પરમાત્મા પૃથ્વી ઉપર કયા સ્વરૂપે રહેલા હોય છે? તો જવાબ શું આવશે? તો કે પરમાત્મા પૃથ્વી ઉપર દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે, પવન રૂપે, પાણી રૂપે, ભૂમિ રૂપે સર્વમાં વ્યાપી રહેલા છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. બીજો સવાલ, સોનું તો આખરે સોનું જ છે એવું શાથી કહી શકાય? તો જો ઉત્તર, કારીગર સોનામાંથી એક ઘાટના ઘરેણા બનાવે છે, જેમ કે વીટી, પોંચી, બંગડી, માથાની પિન, ચીપિયો, પેન્ડન્ટ, વેણી, ચેઇન, નેકલેસ, બાજુબંધ, પગના વિછિયા, કડલા, પાયલ, ચૂડો વગેરે. આ દરેક ઘરેણાનો આકાર અલગ અલગ છે પણ એમાં આખરે તો સોનું જ છે. એ ઉપરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે. ત્યાર પછી છે ત્રીજો સવાલ, બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો.
બીજ કે જમીનની અંદર આપણે દાટીએ છીએ વૃક્ષને ઉગાડવા માટે, એ બીજ અને એક વૃક્ષનો કાર્યકારણ સંબંધ. તો કારણ વગર કાર્ય સંભવી શકે નહીં. જેમ બીજ એ કારણ છે, બીજને અહીંયા શું કહ્યું છે? બીજને કારણ કહ્યું છે. તો વૃક્ષ એ કાર્ય છે. બીજને ધરતીમાં રોપીએ તો જ થડ, ડાળ, પાંદડા, ફળ, ફૂલ વગેરેથી વૃક્ષનો વિસ્તાર થઈ શકે, અર્થાત વૃક્ષનું વિસ્તાર રૂપી કાર્ય સંભવી શકે. વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે. આમ બીજ અને વૃક્ષ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. ચાલો, ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના. ધોરણ 11 અને 12ના જે વિદ્યાર્થીઓ છે એના માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ શરૂ કરેલું છે. શું કર્યું છે? ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ, જેની ફી માત્ર કેટલી છે? તો કે 1999 રૂપિયા, આખા વર્ષની ફી. બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમારે જોઈન્ટ થઈ જવાનું છે. પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસની અંદર જતા હશો ને તો 19,000 20,000 રૂપિયા ફી હશે. અહીંયા માત્ર 1999 રૂપિયાની અંદર આખું વર્ષ તમને જોરદાર ઘરે બેઠા, વરસાદ છે, તડકો છે, ગરમી છે, ક્યાંય જવાની જરૂર નથી, ઘરે બેઠા અભ્યાસ કરી શકશો. સમયનો પણ બચત થશે અને સાથે સાથે પેટ્રોલ ડીઝલના પૈસા પણ બચી જશે અને અહીંયા ફી પણ ટ્યુશનની બચી જશે. તો આવો ટ્રિપલ બેનિફિટ દોસ્તો તમને અહીંયા મળી જવાનો છે. તો હવે રાહ ન જોવાયો, આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જવાય. બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થશો ને તો એની સાથે આઈએમપી બેચ ફ્રી મળશે ને સાથે સાથે પેપર સોલ્યુશન બેચ પણ ફ્રી મળશે. અને બે વસ્તુ હજી રહી ગઈ, એક છે નેવિગેટર. શું આવશે? નેવિગેટર. અને બીજું છે હેન્ડ રિટન બુક. બરાબર, આ પણ દોસ્તો તમને મળી જવાની છે. તો ભાવમાં ભૂકંપ આવી ગયો છે દોસ્તો, ફટાફટ જોઈન્ટ થઈ જજો. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલું, આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે? જોઈએ ઉત્તર. અખિલ બ્રહ્માંડમાં પદમાં પરમ તત્વને સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે, પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે. કવિ કહે છે કે હે ભૂધરા, હે કૃષ્ણ, તું સર્વવ્યાપી છે. જેમ કે પવન તું જ, પાણી તું જ છે, ભૂમિ તું જ છે, તું જ આકાશમાં વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે. તે આ સમય વિવિધ રચના કરી છે, તે આવી આ રસમય વિવિધ રચનાઓ કરી છે. એ જ આશાએ તું શિવમાંથી જીવ થયો છે. વેદ એમ કહે છે કે કનક અને કુંડળ એ બેમાં કોઈ ફરક નથી. કનક એટલે કે સોનામાંથી અનેક ઘાટના અલંકાર બનાવીએ, પણ એ દરેક ઘાટમાં સોનું જ હોય છે દોસ્તો. ચાલો, ત્યાર પછી આગળ, આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ સાક્ષી પૂરે છે, પણ પરમાત્મા વિશે વાત કરતા ગ્રંથોએ ગરબડ કરી છે. શું? તો કે મૂળ વાત કરી નથી, પરિણામે જેને જે ગમે તેને જ પૂજે છે. મન, વચન અને કર્મથી એને જ સત્ય માની લે છે. પરંતુ કવિ નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ પણ તું જ છે. એ બેમાં ભેદ છે, છતાં એની ભેદ રહિત સ્થિતિ અહીં રજૂ કરી છે દોસ્તો. ચાલો, ત્યાર પછી છે આગળ. અંતમાં નરસિંહ મહેતા સૌને કહે છે, સત્ય હકીકત તો એ છે કે મનથી શોધ કરતા સમજાયું કે પ્રીત કરવાથી જ પરમાત્મા પ્રકટ થશે. પરમાત્માનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, સમજાવો. ગ્રંથે ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂછે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. તો જોઈએ, જ્ઞાનીઓએ શાસ્ત્ર ગ્રંથોમાં પરમાત્મા સર્વવ્યાપી છે એ વાત વિસ્તારથી સમજાવી છે. જો કે પરમાત્મા વિશેની વાત કરવામાં શાસ્ત્રોએ ગરબડ ઊભી કરી છે, સાચી વાત કરી નથી. તેથી જેને જે ગમે તેની તે ભક્તિ કરે છે. સૌ પોતપોતાની વૃદ્ધિ પ્રમાણે વેદના જ્ઞાનનું અર્થઘટન કરે છે. આથી પોતાને જે ગમે તેને ભગવાન માનીને પૂજે છે. મન વચન કર્મથી તેને જ સ્વીકારી લે છે. એ જ સત્ય છે એમ એમણે માની લીધું હોય છે. ત્યાર પછી આગળ પૂર્ણ કરીએ છીએ અહીંયા આપણે. તો મિત્રો, ધોરણ 12નું ગુજરાતી વિષયનું કાવ્ય નંબર 1 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયના કાવ્ય નંબર નહીં પણ પાઠ નંબર 2ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો. તો જય હિન્દ, જય ભારત. ફરી મળીશું આપણે પાઠ નંબર 2ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.